દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આપણી આ ચેનલ સાગરનાથ સત્સંગ ધારા નામની ચેનલ છે, પરંતુ દલિત સમાજના વિસ્તારમાં જે બોટાદ જિલ્લા રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત તારીખ 12/11/2025 રાત્રિના 10 વાગ્યા પછી જે મંજીભાઈ સોલંકીના દીકરાનું ખૂન કરી નાખવામાં આવે અને આ બાબતે સમાજના કામમાં અમારે જવું જોઈએ, હરેક કામમાં જવું જોઈએ. ત્યારે મારી ફરજ બની છે, એટલા માટે હું થોડાક શબ્દો અહીંયા રજૂ કરું છું, જે અનુસૂચિત સમાજના હિતાવહ માટેના. એ ગઈ તારીખ 13/11/2025 રોજ હું બોટાદ ગયેલો અને ત્યાં 12 વાગ્યા પહેલા મારા વોટ્સઅપ ઉપર બોટાદ તાલુકાના દુરખા ગામના વ્યક્તિ જે વીરજીભાઈ ચાવડા, જેઓએ આ બાળક આ જે ખૂન થયેલું એ છોકરાનો ફોટો મૂકી અને એમાં થોડાક શબ્દો લખ્યા હતા કે દરેકે બોટાદ સોનાવાલા હોસ્પિટલ પહોંચવું. અને હું બોટાદ સોનાવાલા હોસ્પિટલ ગયેલો, જ્યાં ઘણા બધા આગેવાનો બોટાદ જિલ્લા વિસ્તારના આવી પહોંચેલા હતા અને ઘણા બધા સામાજિક કાર્યકર્તાઓ પણ હાજર હતા. અને જિગ્નેશભાઈ મેવાણી એ જે ટ્રસ્ટની રચના કરી છે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, એ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બોટાદ જિલ્લા પ્રમુખ શ્રી કાર્તિક સાહેબ ચાવડા સાહેબ, જેઓ તેમની ટીમ સાથે જ્યાં ઉપસ્થિત હતા, અને LD મકવાણા સાહેબ બોટાદ, વિઠ્ઠલભાઈ વાજા, કિરણભાઈ, ઘણા બધા બોટાદના આગેવાનોની હાજરી હતી. અને મારા ગયા પછી બરવાળાથી મોતીદાદા ચાવડાના દીકરા જગદીશભાઈ ચાવડા તેમના મિત્ર વર્તુળો સાથે આવી પહોંચેલા અને નવસર્જન ટ્રસ્ટના વલભીપુર તાલુકા વિસ્તારના આગેવાન એવા જે વલભીપુર તાલુકાના શાહપુર ગામના વતની
અને અરવિંદભાઈ મકવાણા શ્રી પણ ત્યાં આવેલા અને આ દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ઘણી બધી વાર્તાઓ ચાલી કે આ અત્યાચારનો ભોગ બનનારને સરકાર પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ અને એ શરતો અને અમારી માગે જે તૈયાર કરવામાં આવી લખી અને એ તૈયાર થયા પછી બોટાદ એસપી સાહેબની કચેરીએ ડીવાયએસપી સૈયદ સાહેબ શ્રી જ્યાં અમારી સાવરણી હતી ત્યાં એમને મુલાકાત લીધી અને એ અમારી જે શરતો અને અમારી જે માંગણી હતી એ માનનીય શ્રી ડીવાયએસપી સૈયદ સાહેબને રજૂ કરી, જેમાં સૈયદ સાહેબે અમારી ઘણી બધી માંગણીઓને સમર્થન આપ્યું હતું અને તેઓએ સ્પષ્ટતા કરી હતી કે જે આ માંગણીઓ પોલીસને લગતી છે એ હું એસપી સાહેબનું ધ્યાન દોરવીશ અને એ બનશે અને એ અમે કરી આપીશું એવું અમને અહીંયા ધારણા આપી હતી અને વિશ્વાસ આપ્યો હતો. પણ એમાં બે માંગણીઓ એવી હતી કે જે કલેક્ટર સાહેબના ભલામણથી થઈ શકે અને ત્યારે તો કલેક્ટર સાહેબ સ્વયં એ અમારી માંગણીઓને સંતોષી શકે. જેમાં એક માંગણી એવી હતી કે આ ભોગ બનનારના વાલીને, એના પાછળના પરિવારને એમનું જીવન જીવવા માટે એમના પરિવારમાંથી એક છોકરાને સરકાર તરફથી નોકરી આપવામાં આવે અને એક માંગણી અમારી એ હતી કે એટ્રોસિટી એક્ટનો કાયદામાં 1995માં એવી જોગવાઈ કરવામાં આવી હતી, એવો ઠરાવ કરવામાં આવ્યો છે મારા ખ્યાલ મુજબ કે જ્યારે દલિતો ઉપર અત્યાચાર થાય અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય તો આ અત્યાચારનો ભોગ બનનારને અને એના પરિવારને એકને ખેતીના હેતુ માટે જમીનની ફાળવણી કરવી. આ પરિપત્ર સરકારશ્રીની દ્વારા ઠરાવ કરવામાં આવે અને એમાં સમાજ કલ્યાણ મંત્રીશ્રીની હાજરી હોય અને એમાં એમની સહી હોય અને સમાજ કલ્યાણ મંત્રીશ્રીની સહીથી દરેક ગુજરાત રાજ્યના લાગતા વળગતા જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જ્યાંને લાગુ પડતું હોય તેઓને એક નકલ મોકલી આપવામાં આવી હોય છે. જ્યારે અફસોસ અમને એ વાતનો છે કે આ બધું કાગળ ઉપર જ છે. અગર જો કાગળ ઉપર ન હોય તો ગુજરાતમાં આવા તો ઘણા બધા કિસ્સાઓ બન્યા છે, પણ એની અમલવારી નથી થતી.
અને આની અમલવારી નથી થતી એનું મુખ્ય કારણ એક જ છે કે સરકારમાં બેઠેલા સમાજ કલ્યાણ મંત્રી શ્રી આની ઉપર ધ્યાન કેન્દ્રિત કદાચ નહીં કરતા હોય, નહીંતર એમની ફરજ બને અને એમની જવાબદારી પણ બને કે આ ઠરાવ મુજબ, આ આદેશ મુજબ એની અમલવારી જે તે વિસ્તારના જવાબદાર અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હોય અથવા એને આદેશ કરવામાં આવે તો અવશ્ય બને. પરંતુ આ બધું શોભાના ગાંઠિયા જેવું છે. ત્યારે થોડોક સમય ગયા પછી ત્યાં આપણી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનસિંહભાઈ વાજા સાહેબ, જેઓનું મિનિસ્ટર પદમાં ખાતું આપવામાં જે આવ્યું છે ગુજરાત સરકાર તરફથી, એ શિક્ષણ મંત્રીનું છે. અને જેમનો મત વિસ્તાર કોડીનાર છે, પણ અમને જ્યારે મળ્યા ને ત્યારે અમને જાણવા મળ્યું તેઓનો પ્રોગ્રામ બીજી જગ્યાએ જવાનો હતો, એ ચેન્જ કરી અને આ દલિતોને સાંભળવા માટે અને એને સહાનુભૂતિ અને દલિતોની શું માગણી છે એ ધ્યાન લઈ સરકારમાં રજૂઆત કરવાનો હેતુ લઈ અને માનનીય શ્રી પ્રદ્યુમનભાઈ વાળા સાહેબ અને તેમની સાથે हमारे बोटाद जिला कलेक्टर साहेब, बोटाद जिला एसपी साहेब અને બોટાદ જિલ્લા એસપી સાહેબના તમામ પોલીસ કર્મચારીઓની જ્યાં ઉપસ્થિતિ હતી. અને તેમને પ્રદ્યુમનભાઈ વાજા સાહેબે અમને સ્પષ્ટતા કરી હતી જે શક્ય હશે એટલું હું ચોક્કસ સરકારનું ધ્યાન દોરવી અને આ કાર્ય કરાવી આપીશ. ત્યારે અમને આનંદની લાગણી છે. અને આનંદની લાગણી એટલા માટે છે કે જેમનો મત વિસ્તાર કોડીનાર બાજુ છે, કોડીનાર ધારાસભાના મત વિસ્તારના માણસ, અને બોટાદ જિલ્લાના દલિત પરિવાર ઉપર આવડી મોટી આફત આવી પડે અને પોતે એ સમયે હોસ્પિટલના પટરાંગણમાં દલિતોને સાંભળતા હોય, એ અમને ઘણું આનંદ અનુભવવા જેવું છે. પણ દુઃખની વાત એ છે, અને આ વાત સમગ્ર અનુસૂચિત સમાજના લોકોએ વિચારવાનું છે અને જાગૃત થઈ જવાની જરૂર પણ છે કે આ જાળીલા ગામ બોટાદ જિલ્લા રાણપુર તાલુકાનું જાળીલા ગામ, જ્યારે ગઢડા વિધાનસભા બોટાદ જિલ્લામાં આવે અને બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુ મહારાજ
એમને આવા જોરદાર અત્યાચાર અન્યાય થયો હોય અને સમાજની પાસે આવી બે મીઠા શબ્દોનું આશ્વાસન આપવામાં જો એમની પાસે ટાઈમ ન હોય તો આપ દરેક અનુસૂચિત સમાજના ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે આપણે જાગવાની જરૂર છે. કારણ ધારાસભાના સભ્ય બની એ સરકારમાંથી પગાર લે જ છે, તમામ પ્રકારની સુવિધાઓ પણ ભોગવે છે, પણ એમના વિસ્તારમાં દલિત સમાજની વ્યક્તિ ઉપર આવો જુલમ થયો હોય અને એની ખબર પૂછવા માટે એમની પાસે ટાઈમ ન હોય તો આપણે કેવો વિચાર કરી લેવો જોઈએ? એ સમગ્ર અનુસૂચિત સમાજના લોકોને મારી અપીલ છે કે આપે ચોક્કસ જાગવું જોઈએ અને છેલ્લે આ મરણ જનાર જેનું ખૂન કરવામાં આવ્યું છે એ હર્ષ નામ છે, લગભગ હર્ષ મંજીભાઈ સોલંકી. જમના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે અને એના પરિવાર ઉપર આવી પડેલી આ આફતની ઘડીમાં આ દુઃખ સહન કરવાનું સામર્થ્ય આપે એવી મારી પરમ પિતા પરમેશ્વર પાસે પ્રાર્થના છે. સરસ દોસ્તો, હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. જા દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.